લખતરમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની મૂર્તિ અનાવરણ કરવામાં આવ્યું હતું। લખતરમાં મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બંને એક મંચ પર દેખાયા હતા। જ્યારે પ્રતિમાની અનાવરણ કાર્યક્રમમાં જોરાનગરવાડી પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલો હતો। લખતર ખાતે બસ સ્ટેન્ડ પાસે આવેલા આંબેડકર ચોકમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। પ્રતિમા અનાવરણ બાદ ભવ્ય ભીમ ડાયરો યોજાયો હતો। સુરનગર જિલ્લામાં 68 જિલ્લા જનજાતિ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। લખતરની અંદર જય ભીમ યુવા ગ્રુપ દ્વારા અને સમગ્ર અનુસૂચિત જાતિ વસ્તી પંચ સાવિત્રીબાઈ ફૂલે મહિલા ગ્રુપ દ્વારા આજે લખતરની અંદર બાબા સાહેબની પૂરી કદની પ્રતિમાનું અનાવરણ લખતર બસ સ્ટેન્ડની સામે કરવામાં આવ્યું અને ત્યાર પછી એના અનુસંધાને જ ભવ્ય ભીમ ડાયરો રાખવામાં આવેલ। સમગ્ર અનુસૂચિત જાતિ સંગઠન દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જે પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવી છે, એમાં સમગ્ર સમાજ અને સમગ્ર દલિત સમાજ, સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સમાજ વતી અમે ગર્વની અને હર્ષની લાગણી અનુભવીએ છીએ। અને છેલ્લા લાંબા સમયથી જે અમારી માંગણી હતી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ પ્રતિમા લખતર તાલુકાની અંદર મુકાય અને સમાજનું સંગઠન અને સમાજ એકજૂટ બની આગળ આવે, તે માટે અમે સર્વ ગર્વની અને લાગણી અનુભવી છે। છેલ્લા 15 વર્ષથી લખતરનું જય ભીમ ગ્રુપ છે, નવયુવાન દલિત સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા એક બાબા સાહેબની પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવ માટે લગભગ 15 વર્ષથી ઝઝૂમી રહ્યા હતા અને અથાગ મહેનત, સમાજનો સહકાર, આગેવાનોનો સહકાર, આ બધાના અંતે આજે 2024ના નવા વર્ષેના પહેલા જ દિવસે જ્યારે સમગ્ર દેશ આજના દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવી રહ્યો છે, એ દિવસે આજે પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાનું લખતર ખાતે અનાવરણ થયું છે। મુકામે જય ભીમ યુવા મંડળના માધ્યમથી આજરોજ બસ સ્ટેન્ડની સામે આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે।